जाए नहीं, एक लाख भाई नहीं, खाए नहीं हो मारा से लोग कितने जाए नहीं, बोलो बोलाए नहीं, कितने जाए नहीं, बाजो नचवाए नहीं, मारा से लोग बोलो गुरु जी ना नाम नहीं हो, मारा से लोग गुरु ना नाम नहीं हो, मारा से लोग सतगुरु नाना अरे नारायण नाम सतगुरुदेव की जीवन में एक गुरु बनावा જોઈએ વ્યાસજી પોતે જ્ઞાતા હતા છતાં પણ પોતાના દીકરાને શિષ્યને બનાવી શક્યા જનક રાજા પાસે મોકલ્યા जनक राजा जोड़े गया सुखदेव जी जोयु बाहर निकलता दरवाजो माथा पर भटकायो अंदर रहेला जनक राजाए अवाज कर्यो बेटा सुखदेव जरा जोईने चालो आपने जरे जरे ठोकर वागे ने जरे आपड़ा इष्ट आपड़ा गुरु ये आपको हाथ पकड़ता हुए से सब सुखदेव जी ने થઈ ગયું કે હવે મારા ગુરુ બીજા કોઈ નહીં આજ મારા ગુરુ હોવો જોઈએ અને પછી સુખદેવજી જનક રાજા જોડે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે હવે આ ભાગવતજીની અંદર હું તમને એક બીજી કથા તરફ લઈ જઈ રહ્યો છું જે કથા છે મહાભારતની
મહાભારતનું વર્ણન પણ આ ભાગવતજીની અંદર કરેલું છે. મહાભારતની કથા બતાવી અને એનું વર્ણન કરતા કહે છે કે અશ્વપાલે યુધિષ્ઠિરને 5 પ્રશ્નો કર્યા હતા અને પછી 5 પાંડવો પરીક્ષિત રાજાને રાજ્યભાર સોંપી અને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. પણ એક બાજુ એવી ભગવાને અહીંયા આગળ આ ભાગવતની અંદર કથાનું વર્ણન કર્યું છે કે બરાબર યુદ્ધના વચ્ચે પાંડવો અને કૌરવોના વચ્ચે અસ્વસ્થતાએ એક પ્રતિજ્ઞા કરી છે કે વહાં પાંચે પાંડવોના મસ્તક ધડથી અલગ કરી અને હું તમને સોંપીશ રાજા. ત્યારે અહીંયા આગળ અસ્વસ્થતામાં ઉતાવળે 5 પાંડવોનું ત્યાં આશ્રમ છે, રાત્રિનો સમય છે, ત્યાં આગળ આવ્યા છે. ભગવાનને ખબર હતી કે અહીંયા જો અત્યારે આ 5 પાંડવો સૂશે, રાત્રિની અંદર સૂઈ જશે તો અસ્વસ્થતામાં આવશે અને એમના મસ્તક ધરતી અલગ કરશે. એ દ્વારકાધીશે એક યુક્તિ બીજી કરી, પાંડવો લઈને બીજી તરફ જતા રહ્યા. આ બાજુ દ્રૌપદીના 5 પુત્રો છે. રાત્રિની અંદર રાત્રિના પ્રહરો વીતી રહ્યા છે. અહીંયા એ તંબુની અંદર 5 પાંડવોના દીકરા સૂઈ રહ્યા છે. અસ્વસ્થતાને ખબર નથી અને આ 5 પાંડવોના દીકરાઓની હત્યા કરી એમના મસ્તકનું છેદન કરી રાજા યુધિષ્ઠિર આગળ લઈ જાય છે. 5 પાંડવોના દીકરાનું અહીં આગળ મસ્તકનું છેદન કર્યું છે. આ બાજુ ભગવાનને ખબર પડી છે કે અસ્વસ્થતામાં એનું કાર્ય કરી રહ્યું છે અને કાર્ય કરી અને દીકરાઓના મસ્તક લઈ અને ચાલ્યો ગયો છે. ભગવાન પોતે 5 પાંડવોને લઈ પોતાની રહેવાની જગ્યાએ આવે છે. આ બાજુ દ્રૌપદી જોવે છે દીકરાઓના મસ્તક વગરના શરીર પડ્યા છે અને આ જોઈ અને ભગવાન પણ ત્યાં હાજર થયા છે. દ્રૌપદીજી લડી રહ્યા છે. દ્રૌપદીજી હવે અશ્રુ એટલા બધા આંખમાંથી વહી રહ્યા છે. 5 પાંડવોને કહ્યું કે અમારા દીકરાઓને મારનાર કોણ છે? અમારા નાના નાના દીકરાઓની હત્યા કોણે કરી? ત્યારે ભગવાને કીધું કે તમારા દીકરાઓની હત્યા કોઈએ બીજા કોઈએ નહીં, અસ્વસ્થતામાં કરી છે. ત્યારે અહીં આગળ ભીમે અને અર્જુને નક્કી કરી દીધું મનમાં કે મારા દીકરાઓનો જો મારનાર અસ્વસ્થતામાં હશે તો એને પણ હું મૃત્યુની સજા આપીશ. અહીંયા આ બાજુ અસ્વસ્થતામાં આ બધું
અશ્વત્થામાને લઈ અને દ્રૌપદી આગળ અર્જુનને ભીમ આવેલા છે. એટલે દ્રૌપદી આ તારા પાંચે પુત્રોની હત્યા કરવા વાળો બીજો કોઈ નહીં, આ એક જ અશ્વત્થામા છે. દ્રૌપદીએ કહ્યું કે મારું પહેલું પતન કેમ થયું? ત્યારે જવાબ આપતા કહ્યું કે તમારે 5 પતિ હતા. હે દ્રૌપદી, તમારે કેટલા પતિ હતા? 5. તમારું પહેલું પતન થવાનું કારણ એ જ છે કે તમે 5 કરતા કેમ વધારે અર્જુનને કરતા હતા. અહીંયા બીજું પતન સહદેવનું થયું. ત્યારે સહદેવને વિચાર આવ્યો કે મારું આ પતન કેવી રીતે? હું તો તિકાળ જ્ઞાની છું. ભગવાન કહે કે તારામાં આ જ અભિમાન છે. તું ત્રિકાળ જ્ઞાની છે ને, એ જ અભિમાન છે. અરે હા સાહેબ, ભગવાને એવું કહ્યું કે તું ખાતો હતો વધારે પણ ભજન તારામાં ન હતું. જમવાથી વજન વધે અને ભજન કરવાથી વજન ઘટે સાહેબ. રસ્તામાં જતા જતા અર્જુનનું પતન થયું. અહીંયા અર્જુનનું પતન થયું એટલે અર્જુને પ્રશ્ન કર્યો કે હે પરમાત્મા, મારું પતન? એ ભગવાને કીધું કે હા, તારું પણ પતન. કે તારામાં અભિમાન હતું કે મારા જેવી બાણ વિદ્યા કોઈના પાસે નથી. એટલા માટે અર્જુન, તારું પણ પતન થયું છે. ત્યારે એક કાળ સ્વરૂપ ભગવાને એક માયા કરી, જ્યાં આગળ યુધિષ્ઠિર રાજા જતા હતા, રવાન રસ્તામાં એક કૂતરું આવ્યું. યુધિષ્ઠિર રાજા આગળ આગળ, કૂતરું પાછળ પાછળ. સ્વર્ગારોહણની આ કથા છે. યુધિષ્ઠિર રાજા જ્યારે ત્યાં આગળ પહોંચે યમરાજના દ્વારે, ત્યારે યમરાજે પણ કીધું હે રાજા યુધિષ્ઠિર, તમે સહજ અહીં આગળ યમપુરીમાં પધારો. ત્યારે યુધિષ્ઠિર રાજા એક જ વસ્તુ કીધી કે યમરાજ, થોડીક વાર માટે રોકાઈ જાઓ. યમરાજે કીધું કેમ? અરે મારી આશા લઈને મારા પાછળ પાછળ એક કૂતરું આવ્યું છે, એને પણ આપણે સાથે લઈ જઈએ. એને પણ હું સાથે લઈ જઉં, કારણ કે મારા વિશ્વાસે મારા પાછળ પાછળ આવ્યું છે. માટે હે યમરાજ, થોડીક વાર રોકાઈ જાય, પછી હું એને સ્વર્ગમાં લઈને આવું. ત્યારે જ્યારે પુત્ર નજીક આવ્યો, ત્યારે પુત્રએ એક સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે ધર્મદેવ કહે છે કે તું બીજું કોઈ નહીં, એ હું જ છું રાજા યુધિષ્ઠિર. હું પણ તારી પરીક્ષા કરતો હતો કે તું પાછળ વાળાનું ધ્યાન રાખે છે કે નહીં. સાહેબ, સ્વર્ગમાં જવું હોય ને તો આપણા આગળ વાળાનું નહીં, આપણા પાછળ વાળાનું ધ્યાન રાખવું છે. જે સીડી પહેલી ચડ્યા હોય ને એ પગથિયાને યાદ કરો કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે શું હતા. આ તો 2 પૈસા થઈ ગયા એટલે પાછળ વાળાને ભૂલી ગયા અને નવા સંબંધો બનતા ચાલુ થયા. સ્વર્ગમાં સાહેબ એમને નથી જવાતું. આમ કહી આ કથાનું પણ અહીંયા આગળ સ્વર્ગારોહણની કથા બતાવી છે. આ બાજુ પરીક્ષિત રાજાની પણ કથા બતાવી છે કે 36 વર્ષ રાજ્ય કર્યું પરીક્ષિત રાજાએ.
ધર્મી રાજાઓનું રાજ્ય જીતી લીધું છે અને પૃથ્વીના સમ્રાટ બન્યા છે પરીક્ષિત. જ્યારે પરીક્ષિત રાજા જ્યારે એક જંગલની અંદર વિચરણ કરી રહ્યા હતા ત્યારે એમને એક દ્રશ્ય જોયું કે એક કાળો પુરુષ એક ગાયને મારી રહ્યો હતો. આ ગાયને મારતા જોયા એટલે પરીક્ષિત રાજા પોતાનો રથ ઊભો કર્યો અને નીચે ઉતરીને કાળા પુરુષને પૂછ્યું કે હે કાળ પુરુષ, તમે કોણ છો? મારા રાજ્યની અંદર તમને ગાયને મારવા માટેનો કોઈ અધિકાર નથી. હું તમને મૃત્યુની સજા આપીશ. ત્યારે ઓલો કાળો પુરુષ પરીક્ષિતના પગ પકડે છે. પગ પકડે એટલે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે આજે કાળ હે પરીક્ષિત રાજા, મને અનિતિના સોનામાં આપો, અનિતિના પૈસામાં આપો. અહીંયા અનિતિનો પૈસો, અનિતિનો સોનું, એની અંદર પાંચનું સ્થાન માંગ્યું છે. આ બાજુ કળિયુગને 5 સ્થાન મળતા. કહેવાય છે કે આ 5 સ્થાન ભગવાન વાંગમય સ્વરૂપ ભાગવતજી છે. હે રાજા પરીક્ષિત, તમે જરાય ચિંતા ન કરશો. તમારું મૃત્યુ નિશ્ચિત છે અને તમારું મૃત્યુ મંગલમય મૃત્યુ છે. અહીંયા કથા આરંભ થઈ છે. ઘણાના મનમાં એવું હોય, ઘણાના મનમાં એવા પ્રશ્ન પણ હોય છે કે બાપજી, મૃત્યુ પછી ભાગવત કરાવી તો ઘરડા આપણા મૃત્યુ થઈ જાય એ પછી ભાગવત કરાવી કે પહેલા કરાવી? પણ ભાગવતજીમાં તો એવું કીધું છે કે સાહેબ, તમે જીવતા જીવતા તમારા માતા પિતાને ભાગવતજી સંભળાવજો સાહેબ. મૃત્યુ પછી તો એમના ફોટા સાંભળે કે ન સાંભળે, અને જીવતા જીવતા મા બાપને સાચવજો. અહીંયા પરીક્ષિતજી રાજાનું વર્ણન કરી અને અંતે અહીંયા આજની કથાનો આપણે પણ વિરામ કરીએ. આવો ભગવાનને યાદ કરીએ, ભગવાનનું સંકીર્તન કરીએ અને ભગવાનની થોડી રાસલીલા કરીએ. કાલી પાડતો મારા રામની રે, બીજે કાલી ના હોય જો
થઈ તું કેમ બન્યો છે તકો ડાકોર ના ઠાકોર ये तारा बंद दरबार आ सरकारी रहा रमी लो कन्हैया मुरली वाला रे 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 ये तमिल न छाया रे ये तमिल न छाया लगो मत पारे लगो वाला वाला कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे आता कोला थाको जो पारो मेरे लियो के जाओ तुम नहीं यो पारो रंग लियो चले जाओ तुम नहीं આ મારા ભાગ આખે છે ને ભા જય હો તમારી માટે કહી હો બા હા એ અમે પાણી ભર્યા વિના આવ્યા કે જાઓ तुम नहीं આવા हमें जो आशा सुमना खेले ये जाओ तुमको नहीं जो सासू माना खेले मेरे जाओ तुमको नहीं कान रखो जो कारो रखे लियो के जाओ तुमको नहीं अरे આ વાત આજે છે ને એમને ગીત કેવું ગાવાનું મન થાય એ દેવા ડુંગરા મારા દોષી મને લાગે લગા એ મને લાગે લગા મને લાગે તમારે એ રાત મારે ને બધી નરવા જમારે મને લાગે લગા પછી લાગે તમારે રાત મારે ને બધી નરવા જમારે દેવા ડુંગરા મારા દોષી મને લાગે લગાવે मेरे माना दोषी मन लाल लगावे मेरा 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 कालुनी दुगन मार आजे ए हुतरा मेरा में बोलो आजे मने लागी तारी नो ताना लागी तारी नो मने लागी तारी नो ताना लागी तारी नो हुतरा कोन भावे भावू ए बरक ताना धीरे मरे मने लागी तारी नो ताना लागी तारी नो मने लागी तारी नो ताना लागी तारी नो मेरा 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 ये हमें जो ससुर આ દાદી માટે જોરદાર તાલી પાડી લો જય હો દ્વારકાધીશ કી जय हो
इष्ट कन्या भूर्भुवः स्वः नैवेद्यं निवेदयामि ॐ इदं विष्णुर्विजप्रमेन्द्रे धान्यं धैवतं समोढमस्य वामोऽसुरे स्वाहा भूर्भुवः स्वः परमपुरुषोत्तमाय नमो नमः अवहितस्तमिद्देवताभ्यो नमो नमः सायं भोजनार्थे पुष्पैः सम्पूज्य भगवान् चरणो पुष्पमुखियाब्जो वैद्यात्मकं दीक्षात्मकं संवरयामि जगन्नाथ अचरीમાં જડ લઈ લો ગ્લાસમાંથી ओम अन्नवदन्तस्य नो देह्यममीवस्य सुप्रिणः द्रवधानारं दारिघपुज्यं नो देहि दिवदेशं च दुःपदे सर्वदाखण्डभाध्यानि दधिक्षीरं प्रदानि च आहारं भक्षभोज्यं च नैवेद्यं प्रतिगृह्यतां वा એ જળ થાળ ઉપર ગોળ ફેરવી અને નીચે મૂકી દો અને પછી ઉપર છાંટણા નાખો મૂલમંત્રેણ સંપ્રોક્ષયેત हेन भामृतिकृत्य कवचेनावगुण्य चक्रमुद्रेण नैवेद्यं संरक्षयेत ग्लासमुद्रां प्रदर्शयेत ताबात्मा पर्दो बनावવાનો જમણાની પાંચ આંગળી ભેગી કરી ભગવાનને ભાવથી જમાડીએ ઓમ પ્રાણાય સ્વાહા ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे परमात्मने नमः થોડું જળ હાથની અંદર લઈને ભગવાનના આગળ મૂકી આપીશું નીચે જમીન ઉપર મધ્યે દોયમ સમર્પયામિ પાંચ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી જાઓ જળ મૂકી દો જમીન ઉપર અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો બધા જ જપ કરો પાંચ વખત ओम नमो भगवते वासुदेवाय 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 द्वादशाक्षर मंत्रैः नमस्कारान् समर्पयामि फरीથી પાંચ વખત એ જ રીતે જમાડો ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे परमात्मने नमो नमः नमस्कारान् समर्पयामि થોડું જળ હાથની અંદર રાખજો ઉત્તરાપોષાનાં દૈવ હસ્તવૃક્ષાલં તથા મોહવૃક્ષાલનાર્ધાય की है आरती पापियों को पाप से सारती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जगाने वाला ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला सब ज्योति जलाने वाला हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही यही जग मंगल की आरती पापियों को पाप से तारती ये भागवत भगवान की है आरती पापियों को पाप से तारती ये शांति गिफ्ट पावन भूमि पापों को मिटाने वाला हरि दर्श दिखाने वाला ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श दिखाने वाला श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही श्री मधुसूदन की आरती बोला पापियों को पाप से तारती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती ये मधुर बोल जग स्कंद को स्मरणांग दिखाने वाला बिगड़ी को बनाने वाला ये मधुर बोल जगबंद खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला यह सुख करनी यह दुख हरनी यह दुख हरनी यह दुख हरनी इस प्रभु की महिमा की आरती बोला पापियों को पाप से तारती बनु भागवत भगवान की है आरती बोला पापियों को पाप से तारती कर्पूरी गौरम
करुणावतार संसार सारं पुण्यहार सदावतं समृद्ध्यारविन्दे भवं भवानी चैतन्यभावै मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजं मङ्गलं पुण्डरीकाक्षो जयाय मनोहरी सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे